નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વોર્ડ નંબર 12ની કાસાલેક સોસાયટીના રહીશો હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેનાથી પણ મોટી મુશ્કેલી તો ત્યારે સર્જાઈ કે જ્યારે તેમને આ અંગે સ્થાનિક કોર્પોરેટર ભાવિકાબેન ચાંડોલેને ફોન કર્યો. 3 વખત ચૂંટાયેલા પ્રતિનિધિ પાસેથી જ્યારે મદદની અપેક્ષા રાખતા રહીશોએ ફોન કર્યો ત્યારે તેમને સાંભળવાને બદલે કોર્પોરેટરે એવો વિચિત્ર જવાબ આપ્યો કે તમારો વિસ્તાર મારા વોર્ડમાં આવે છે કે નહીં તે મારે ચેક કરવું પડશે. પોતાના જ વોર્ડના રહેવાસીઓ પ્રત્યેની આવી અજાણતા કે લાપરવાહી જોઈને લોકો વિચારમાં પડી ગયા છે. શું માત્ર ચૂંટણી સમયે જ મત માગવા માટે વિસ્તારની સીમાઓ યાદ રહે છે? આ જવાબ જ દર્શાવે છે કે જનતાના કામો પ્રત્યે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલા ગંભીર છે. આ ઘટના બાદ વિસ્તારના રહીશોમાં ભારે રોષ છે અને હવે લોકો સવાલ કરી રહ્યા છે કે જો કામ ન કરવું હોય તો આવી જવાબદારી શા માટે? તંત્ર સામે હવે લોકોનો અવાજ બુલંદ બન્યો છે. નમસ્કાર મિત્રો, હું ભાવિકા પ્રદીપ ચાંડોલે. આપ સૌ જાણો છો એ પ્રમાણે ગઈકાલે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો અને વોર્ડ 12માં ઘણી બધી જગ્યાએ નુકસાન થયું છે. એમાં વોર્ડ નંબર 12માં બિલ ચાપડ રોડ પર આવેલ કાસા લેક સાઈડ પાસે એક સાઈડનો રોડ આખો બેસી ગયો છે. કાસા લેક સાઈડમાંથી એક જાગૃત બેને આપણા વોર્ડ નંબર 12ના મહિલા કોર્પોરેટર જે 3 ટર્મથી ચૂંટાઈને આવે છે અને 2 ટર્મથી સ્થાયી સમિતિમાં સદસ્ય છે એવા કોર્પોરેટરને આ બેને કોલ કરી અને હકીકત જણાવી હતી. ત્યારે આપણા લોકલાડીલા કોર્પોરેટરનો જવાબ એવો હતો કે બેન, મારે જોવું પડશે કે આ વિસ્તાર વોર્ડ 12માં આવે છે કે નહીં. તો સૌથી શરમજનક બાબત છે બેન, 3 ટર્મથી તમે કોર્પોરેટર ચૂંટાઈને આવો છો, 2 ટર્મથી તમે સ્થાયી સમિતિમાં સદસ્ય છો અને તમને એ જ નથી ખબર કે તમારો વિસ્તાર કયો છે, તો તમે વિસ્તારનું ડેવલપમેન્ટ કઈ રીતે કરશો બેન? તમે વિસ્તારમાં નીકળ્યા હોય તો તમને ખબર હોય ને કે વિસ્તાર તમારો કયો છે. બેન, છેલ્લા 3 ટર્મથી તમે એસી ઓફિસમાં બેસીને આરામ જ કર્યો છે. હવે તમને જનતા પૂછે છે, તમને એવું પણ નથી ખબર કે તમારો વિસ્તાર કયો છે. મહેરબાની કરીને કૌભાંડો કર્યા વગર રોડ પર નીકળો, બહાર નીકળો, જનતાને મળો, જનતાની સમસ્યાઓ સમજો અને જનતાની સમસ્યાઓનું નિરાકરણ કરો. તમને એસી ઓફિસમાં બેસવા માટે કોર્પોરેટર નથી બનાવ્યા બેન, અને તમારો વિસ્તાર જ નહીં ખબર હોય તો તમે વિસ્તારનું ડેવલપમેન્ટ કેવી રીતે કરશો? આ બેનને જવાબ ન મળતા આ બેનને અમારો સંપર્ક કર્યો અને અમે અધિકારીઓનો સંપર્ક કરી અને અધિકારીઓ સાથે વાત કરી અને આ સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરી. તો હું આપ સૌને જણાવવા માંગીશ કે તમારે પણ જાગૃત થવું પડશે અને તમારે પણ કોર્પોરેટર પાસે કામ કરાવવું પડશે. જય હિન્દ, જય ભારત.